विडियो में आजना लेक्चर में आजना टॉपिक में આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ 5મો જોવાના છીએ, જેમનું નામ છે વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય। આ પાઠની શરૂઆત કરીએ। આ પાઠ એટલે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ 5મો, ચેપ્ટર 5મું, વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય। અને આ જે એનસીઈઆરટીનો નવો કોર્સ છે તેમાંથી આપણે આ પાઠ જોવાના છીએ। આપણે આગળ જોયું કે કેવી રીતના રાજ્યોનો ઉદ્ભવ અને તેમનું પતન થયું। આગળના પાઠમાં આપણે ભણ્યા કે રાજ્યોનો ઉદ્ભવ કેવી રીતના થયો, એટલે કેવી રીતના રાજ્યો બન્યા અને તેમનું પતન એટલે કે કેવી રીતના તે નાશ પામ્યા તે આપણે આગળ જોયું। આમ છતાં નગરો અને ગામોમાં નવી કળાઓ, હસ્તકળાઓ અને उत्पादक प्रवृत्तिओं विकास थयेलो आपणे जोयो हतो। हस्तकलाओ तथा उत्पादन प्रवृत्तिओ घणी बधी वस्तुओनुं उत्पादन थतुं हतुं। आना विषे आपणे भणी गया। आ समयगाळामां केटलाक महत्वपूर्ण राजनैतिक, सामाजिक अने आर्थिक परिवर्तनों थया। राजनैतिक एटले के राज्यनी रचना अलग अलग प्रकारे थती हती। सामाजिक, समाजमां परिवर्तन आवता हता। आर्थिक पैसा टका परिवर्तन आवता हता। धीमे धीमे पैसावाळा बनता हता। परंतु सामाजिक परिवर्तन बधी ज जग्याए एक सरखुं न हतुं। विविध समाज अलग अलग रीते विकसित थया। दरेक जग्याए सामाजिक परिवर्तन छे एक सरखुं न थयुं। दरेक जग्याए अलग अलग रीतना लोको विकसित थया। आवुं शा माटे थयुं ते समजवुं आपणे जोईए। चालो तेमना विषे समजीए। जनजातिओ अने विचरती जातिओ तो कि मोटा शहरों अने राज्यों विस्तारोथी दूर सदीओथी पोतानी संस्कृति ओळखने प्रस्थापित करतो एक विशिष्ट समाज पण भारतमां वसतो हतो, जेने आपणे जनजातीय समूह के वनवासी समुदाय तरीके ओळखीए छीए। केवा केवा तो कि जनजाति समूह अने वनवासी समुदाय तरीके आपने मित्रों ओळखीए छीए। अने समाज ए समयनी समाज व्यवस्थाथी दूर हतो, એટલે કે તે સમયની જે સમાજ વ્યવસ્થા હતી તેનાથી આ સમાજ દૂર હતો, વિચલિત હતો, અજાણ હતો। પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા। પ્રથાનું નામ પૂછે કેવી પ્રથા હતી તો કે કબીલાઈ પ્રથા। कबीलाई प्रथाथी एकबीजा साथे जोड़ायेला हता। प्रत्येक जनजातिना सभ्यो छे तेओ शिकारी, संग्राखोर अने पशुपालक तरीके तो थोड़े घणे अंशे खेती द्वारा पोतानुं जीवन जीवता हता। केना केना तो कि शिकार करीने, संग्राखोर, त्यारबाद पशुपालक अने थोड़े घणे अंशे खेती करता अने पोतानुं जीवन जीवता हता। जंगल अने प्रकृति तेमना जीवन पर सौथी वधु असर करता परिबळो हता। शुं तो कि जंगल अने प्रकृति। जंगलमांथी शुं मळे तो कि मित्रों तेमने शिकार, त्यांथी जंगलमांथी शिकार करवा माटेना जे प्राणीओ होय शिकार मळी जातो हतो। तथा प्रकृतिमांथी बीजी घणी बधुं जेम के नदी होय तो त्यांथी आपणे पीवानुं पाणी मळे ते पण मळी जातुं हतुं। थोड़ा घणा अंशे तेओ खेती करता हता। तेमना घरो प्राकृतिक संसाधनोथी ज बनेला हता, એટલે કે કુદરતી જે વસ્તુ મળે એનાથી જ તેમના ઘરો બનેલા હતા। આમાંની કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી, જેને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ। વિચરતી એટલે કે રખડતું, ભટકતું જીવન જીવવું। મિત્રો પહેલાના જમાનામાં જે આદિમાનવો છે એ શિકારની શોધમાં રખડતું, ભટકતું જીવન જીવતા હતા। એનું કોઈ જગ્યા ફિક્સ ન હતી કે આ એમનું ઘર, સાંજ થાય ત્યારે આ અહીંયા આવી જવું, કાંઈ ફિક્સ નહોતું। રખડતું, ભટકતું જીવન જીવતા હતા। જ્યાં મજા આવે ત્યાં તેઓ રહેવા માંડતા હતા। પરંતુ ધીમે ધીમે ખેતીની શોધ થઈ, ખેતી કરવાની શરૂઆત કરી અને આ ખેતી એવી વસ્તુ છે કે રાતોરાત ખેતી થઈ જતી નથી। ઓછામાં ઓછા એક પાક લેવા માટે 6 મહિનાનો સમય દેવો પડે, 3 થી 6 મહિનાનો સમય દેવો પડે। અને એમના માટે તેઓ પછી ધીમે ધીમે ખેતી માટે સ્થાયી થવા લાગ્યા, એટલે કે એક જગ્યાએ રહેવા લાગ્યા। જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા અને પોતાના બનાવેલા નિયમોના આધારે પરિવારોમાં તેની વહેંચણી તેઓ કરતા। અને તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની
અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. અર્થવ્યવસ્થા, આખી જે અર્થવ્યવસ્થા છે એમાં સામૂહિક રીતનું જ વસ્તુ જોવા મળે છે. જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળે છે. અલગ અલગ સમુદાય હોય પરંતુ તેની અંદર સામાજિક સમાનતા જોવા મળે છે. ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયો કે ના? તો કે ઉપખંડના વિવિધ ભાગોમાં સામાન્ય રીતે તેઓ જંગલો, પહાડો, રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા હતા. કઈ કઈ જગ્યાએ? તો કે જંગલો, પહાડો, રણ અને દુર્ગમ જગ્યાઓ પર તેઓ નિવાસ કરતા હતા. કેટલીક વાર તેમના કરતાં વધારે શક્તિશાળી સમાજ સાથે તેમનો સંઘર્ષ પણ થતો હતો. દાખલા તરીકે એક ગ્રુપ રખડતું ભટકતું જીવન જીવે છે, સામેથી કોઈક બીજું ગ્રુપ મળી ગયું તો બંને વચ્ચે સંઘર્ષ પણ થતા હતા, બાંધણું એટલે કે ઝઘડા પણ થતા હતા. આમ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને બચાવી રાખી. શું? તો કે પોતાની સ્વતંત્રતા ટકાવી અને જે પોતાની સંસ્કૃતિ હતી તેને બચાવી રાખી. જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતો, એકબીજા ઉપર નિર્ભર હોય છે અને સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધને કારણે બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આપ્યું. દાખલા તરીકે એક સમાજમાંથી અલગ વસ્તુ મળી આવતી હોય તો એ વસ્તુ પાછી બીજા સમાજવાળાને કામ પણ આવતી હોય અને આ સમાજની કોઈ વસ્તુ ઓલા સમાજને કામ આવતી હોય. એટલે ધીમે ધીમે પરિવર્તન આવ્યું, મિત્રતા લોકો વચ્ચે બંધાણી ધીમે ધીમે. હવે જોઈએ વનવાસી અને વિચરતી જાતિના લોકો, તો કે સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ વનવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે. સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરો છે ને એને વનવાસી વિચરતી જાતિ વિશે બહુ ઓછી જાણકારી આપી છે. કેટલાક અપવાદો બાદ કરતા જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી. અમુક અપવાદો એવા છે કે એવું મળેલું છે પરંતુ આ જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી. પરંતુ વનવાસી કે જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીતિ રિવાજોનું અને મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી. એટલે કે મૌખિક એટલે કે જે આ પોતાની જૂની પરંપરા હોય એ આવનારી પેઢીને મૌખિક એટલે કે બોલી અને સમજાવે ને કહે, પાછી એ પેઢી છે એની આવનારી પેઢી એને સમજાવે. એવી રીતના ઘણા બધા રીતિ રિવાજોની મૌખિક રીતના રક્ષણ કરતી હતી અને આ પરંપરાઓ નવી પેઢીને વારસામાં મેળવતી હતી. વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓના ઇતિહાસ લખવા માટે આવી ભૌમિક પરંપરાઓ પણ ઉપયોગ કરે, આવી મૌખિક પરંપરાઓનો પણ ઉપયોગ કરે છે. એટલે કે દાખલા તરીકે કોઈ એવી જનજાતિ જનનો સમૂહ છે, એના કોઈક મુખિયા લોકોને પકડે, એ પકડે એટલે કે એના ગોતે અને મુખિયાને એટલે કે મોટી ઉંમરના લોકો હોય એને રીતિ રિવાજો ખબર હોય, ત્યાં જઈને તેમને પૂછે ને એમાંથી ઘણી બધી માહિતી મેળવતા હોય છે. ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો વિશે વાત કરીએ તો ભારતના મોટા ભાગના વિસ્તારમાં જનજાતિની વસ્તી જોવા મળે છે અને જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે બદલાતો રહેતો હતો. કેટલીક જનજાતિ ખૂબ શક્તિશાળી હોય, મોટા પ્રદેશો પર નિયંત્રણ ધરાવતી હતી. જેમ કે 13મી 14મી સદી દરમિયાન પંજાબમાં ખોખર જનજાતિ અને ગખર જનજાતિ મુખ્ય હતી. કઈ? તો કે 13મી 14મી સદી દરમિયાન, સદી યાદ રાખજો, 13મી 14મી સદી દરમિયાન પંજાબની અંદર ખોખર જનજાતિ અને ગખર જનજાતિ આ બે જનજાતિ મુખ્ય હતી. અને આ જનજાતિમાં આવનાર કમાલખા ખખ્ખરને અકબરે મનસબદાર બનાવ્યા હતા. શું? તો કે મનસબદાર બનાવ્યા હતા. કોને? તો કે કમલખા ખખ્ખરને. મોગલો પહેલા એટલે કે મુગલો પહેલા મુલતાન અને સંઘમાં લંઘા અને અર્ધૂન જનજાતિઓનું આધિપત્ય હતું. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી. કઈ જનજાતિ? તો કે બલોચ જનજાતિ. નામ થોડાક અટપટા છે, એક બે વાર વિડીયો જોશો અથવા તો આ એકવાર વિડીયો જોઈને બે વાર વાંચશો ટેક્સ્ટબુકમાંથી એટલે યાદ રહી જશે. તે વિવિધ નેતા એટલે કે આગેવાનો ધરાવતા અને નાના નાના કુળોમાં વિભાજિત હતી. પશ્ચિમ હિમાલયમાં વસતી ગડ્ડી ગડરીઓ નામની જનજાતિ મિત્રો મુખ્ય હતી, જ્યારે ભારત ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કુકીમિઝો, અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ પણ હતું. હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું. કેવા સરદારો? તો કે ચેર સરદારો. યાદ રાખજો, ચેર સરદારોનું આધિપત્ય હતું. ઈસવીસન 1591માં. ક્યારે? તો કે 1591માં
અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી. કોના ઉપર? તો કે ચેર જાતિ ઉપર. કોને? તો કે અકબરના સેનાપતિ રાજા માનસિંહ તેમના ચેર જાતિ ઉપર હુમલો કરી અને પરાજિત કર્યા હતા, પરંતુ તેમને સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા નહીં, એટલે કે પોતાના બનાવી શક્યા નહીં. અને ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી. ચેર જાતિના ઘણા બધા કિલ્લાઓ કબજે કરી લીધા અને તેમના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું. આ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ, એક તો મુંડા અને બીજી છે સંથાલ હતી. આ મુંડા જાતિનું તમે અવારનવાર સાંભળતા હોય. આ જનજાતિઓ આ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ મિત્રો રહેતી હતી. કઈ? તો કે મુંડા અને સંથાલ. હવે જોઈએ આપણે કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોરી, એમના પછી બેરાદ અને બીજી કેટલીક જનજાતિઓ રહેતી હતી. દક્ષિણ ભારતમાં કોરાગા, વેતર, મારવાડ અને બીજી જનજાતિના લોકો મોટી સંખ્યામાં વસતા હતા. કઈ જગ્યાએ? તો કે દક્ષિણ ભારતની વાત થાય છે. ભીલ આ જનજાતિઓમાં સૌથી અગત્યના હતા. કોણ? તો કે ભીલ જાતિ છે એ આ જનજાતિમાં સૌથી અગત્યના હતા, જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયા હતા. ક્યાં? પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા. 16મી સદીના અંત સુધીમાં તેમના ઘણા ખેડૂતો અને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા, એટલે કે ખેડૂત બની અને જમીનદાર થઈ અને સ્થાયી એટલે કે એક જગ્યાએ રહેવાનું તેમને શરૂ કર્યું હતું. જો કે કેટલાક ભીલકુળ શિકાર અને અન્ન સંગ્રહ સાથે જોડાયેલા રહ્યા અને હાલના છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વસતી વધુ છે. ગુજરાતમાં આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારમાં જનજાતિઓ લગભગ 4 સદીથી આ પ્રદેશમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવી બેઠી છે. કઈ જગ્યાએ? તો કે ગુજરાતની આરાસુરથી ડાંગની જે પૂર્વ પટ્ટી છે ત્યાં આ જનજાતિના લગભગ 4 સદીથી લોકો પોતાની સદી, એક સદી કેટલાની હોય? 100 વર્ષની હોય. એવી રીતના 400 વર્ષથી વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને મિત્રો સાચવીને તેઓ હજી પણ બેઠા છે, તથા આધુનિક સમય સાથે કદમ મિલાવીને પ્રગતિ પણ સાથે સાથે મિત્રો તેઓ કરી રહ્યા છે. વિચરતી અને વિમુક્ત જાતિ વિશે આપણે વાત કરીએ તો વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા. વિચરવું એટલે કે રખડતું ભટકતું જીવન જીવવું. તેમનું જીવન મોટે ભાગે પશુપાલન પર આધારિત હતું. પોતાના પશુને લઈને રખડતું ભટકતું જીવન જીવતા. પોતાનો મેન આધાર એટલે કે ખોરાક ક્યાંથી મેળવતા? તો કે એમના પશુપાલનમાંથી, એટલે કે પશુઓનું દૂધ લઈને મેળવતા હતા. તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન, ઘી વગેરે વસ્તુઓનો વિનિમય પણ કરતા હતા. સ્થાયી ખેડૂત છે, તેમની પાસે અન્ન ને ઘી વગેરે વસ્તુ લે, એટલે કે શું? તો કે અનાજ ને આ બધું લે અને સાથે સાથે તે પશુ પાળતા હતા, એટલે એની પાસે ઊન હોય, ઘી હોય, આવી વસ્તુ સામે આપે. એવી રીતના અદલા બદલી કરતા હતા. કેટલીક વિચરતી જાતિઓ જાનવરો પર સમાન લાદી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ અને વસ્તુનું ખરીદ વેચાણ કરતી હતી. ખરીદ વેચાણ પણ કરતા હતા. વણઝારા. ભારત અને ગુજરાતના સંદર્ભમાં વણઝારા વિશે આપણે વાત કરીએ તો કે આ બધી વિચરતી વિમુક્ત જાતિઓમાં વણઝારા સૌથી અગત્યના હતા. કોણ? તો કે વણઝારા. તેઓનો સમૂહ ટાંડા કહેવાતો. કેવો? તો કે ટાંડા કહેવાતો. અને અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી. કોણ? તો કે અલાઉદ્દીન ખિલજી આ દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજ વસ્તુઓ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતો હતો. કેનો? તો કે વણઝારાઓનો ઉપયોગ કરતા હતા. અને બાદશાહ જહાંગીરે પણ વણઝારા દ્વારા બળદો પર અનાજ લાદી એટલે કે રાખીને શહેરોમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે. એટલે કે શહેરોમાં તેના બળદો પર અનાજ રાખી અને શહેરોમાં તે અનાજ વેચવા જતા હતા, તેમનો ઉલ્લેખ કર્યો છે. અને ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણઝારાઓ બળદોની પોઠ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજ વસ્તુઓ લાવતા હતા. અને એક રીતે જોઈએ તો વણઝારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા. ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા. કેવી રીતના? તો કે માલ સામાનની હેરફેર કરતા હતા. વિદેશી વસ્તુ ભારતમાં લઈ આવે, ભારતની વસ્તુ ત્યાં લઈ જાય. મધ્ય એશિયાથી અનેક
અનેક ચીજ વસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતથી ઘણી બધી વસ્તુઓ બહાર પણ જતી હતી. હવે વાત કરીએ આપણે જનજાતિઓ અને વિચરતી જાતિની સંસ્કૃતિ, એટલે કે કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓ ઘેટા બકરા, ઘોડા, ગાય, ભેંસ, બળદ વેપાર સાથે પણ સંકળાયેલી હતી. મિત્રો કેની સાથે? તો કે ઘેટા બકરા, ઘોડા, ગાય, ભેંસ અને બળદ સાથે સંકળાયેલી હતી, એટલે કે પશુપાલન સાથે સંકળાયેલી હતી. વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામ જઈ અને જાતે બનાવેલા દોરડા, ઘાસની ચટાઈ અને મોટા થેલા વેચતા હતા. શું? તો કે દોરડા, ઘાસની ચટાઈ અને મોટા થેલા વેચતા હતા. કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓમાં કાંગસિયા મોડવાનો સમાવેશ થતો હતો, જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે સંકળાયેલા હતા. અને કેટલીક વિચરતી જાતિઓમાં નટ બજાણિયાનો સમાવેશ થતો હતો. શેનો? તો કે નટ બજાણિયાનો સમાવેશ થતો હતો. તેઓ ભિન્ન અંગ કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતા હતા. વિભિન્ન અંગ કસરતો કરી અને લોકોનું મનોરંજન કરતા હતા. ગુજરાતમાં વણઝારા, માલધારી, નટ બજાણિયા, કાગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ જોવા મળે છે. આગળ હવે આપણે વાત કરીએ તો જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન. ધીમે ધીમે આ જનજાતિઓમાં સાંસ્કૃતિક પરિવર્તનો આવતા ગયા. કેવા સાંસ્કૃતિક પરિવર્તનો આવ્યા તેમના વિશે વાત કરીએ તો અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કલા કૌશલ્યો ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ. નવી કલા કૌશલ્ય ધરાવતા લોકોની આવશ્યકતા એટલે કે જરૂરિયાત ઊભી થઈ અને સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો, અલગ અલગ ભાગમાં વિભાજિત થતો ગયો અને બીજી બાજુ ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી અને તેમને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો. અલગ અલગ જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી અને તેમને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો અને આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાય મુખ્ય છે. વિશિષ્ટ કલા કૌશલ્ય ધરાવતા સમુદાય મુખ્ય છે. હવે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનોને આધાર બની જોઈએ આપણે તો કે વનવાસી અને વિચરતી જાતિની ઉપલબ્ધિઓ ગોંડ અને અહોમ. પેલા ગોંડ જાતિ વિશે જોઈએ તો કે ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં, કેવું નામ? તો કે ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે, જે ભારતની જૂની જનજાતિઓ પૈકી એક છે. ભારતની જૂની જે જનજાતિઓ છે, પહેલાની જે જનજાતિઓ છે તેના પૈકીની તે એક જનજાતિ છે અને તેઓ સ્થળાંતરિત ખેતી કરતા હતા. સ્થળાંતરિત એટલે કે અહીંયા આજે એક જગ્યાએ ખેતી કરી તો બીજી વાર જે ખેતી કરે, બીજો પાક લઈ બીજી જગ્યાએ ખેતી કરે. નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ ગોંડ જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા હતો. દાખલા તરીકે નાના કુળોમાં જાતિ વહેંચાયેલી છે તો પ્રત્યેક કુળનો કોઈ પણ એક રાજા હોય, એક રાજા હતો. અકબરનામામાં નોંધાયું છે કે કટંક ગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો. શું? તો કે કટંગના ગોંડ રાજ્યોમાં 70,000 જેટલા, કેટલા? તો કે 70,000 જેટલા મિત્રો ગામડાઓનો ત્યારે સમાવેશ થતો હતો. અમુક વસ્તુ જાણવા જેવી છે. સ્થળાંતરિત ખેતી, જેને ઝૂમ ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓલી ચાઇનીઝ એપ આવી છે ઝૂમ, એ નહીં હો, ઝૂમ ખેતી અલગ વસ્તુ છે. આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષો કાપી અને તેને સળગાવી અને જમીન સાફ કરી અને ત્યાં ખેતી કરાય છે. જંગલોમાં વૃક્ષોને કાપી એને સળગાવવામાં આવે અને એ જગ્યાએ ખેતી કરવામાં આવે છે. 2-3 વર્ષ ખેતી કર્યા બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા, 2-3 વર્ષ ખેતી કરો એટલે જમીનની ફળદ્રુપતા ઘટી જાય. આ ફળદ્રુપતા ઘટતા આ વિસ્તારને છોડી દઈ અને બીજી જગ્યાએ આ જ રીતના ખેતી કરવામાં, બીજી જગ્યાએ ફરી પાછા જંગલોના વૃક્ષોને કાપી સળગાવીને પાછું ત્યાં ખેતી કરવાની શરૂઆત કરી દઈએ અને આવતી ખેતી કરવામાં આવતી અને ખેતીના આ પ્રકારને સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ ખેતી કરે. દાખલા તરીકે જંગલમાં એક જગ્યાએ વૃક્ષો કાપ્યા, સળગાવ્યા, ત્યાં ખેતી કરી, 3 વર્ષ થાય એટલે જમીનમાં પોષક દ્રવ્યોનું પ્રમાણ સાવ ઘટી જાય, એટલે કે ફળદ્રુપ ન હોય તેવી જમીન થઈ જાય.
હવે આ જમીનને આ જગ્યાને મૂકી અને બીજી જગ્યાએ ફરી પાછા વૃક્ષો કાપી સળગાવીને ત્યાં ખેતી કરે અને આને સ્થળાંતરિત અથવા તો ઝૂમ ખેતી કહે છે. તેમની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રકૃત હતી અને રાજ્ય ગઢમાં વહેંચાયેલા હતા. રાજ્યો છે ગઢની અંદર વહેંચાયેલા હતા અને દરેક ગઢ પર એક ખાસ ગોંડકુળનું આધિપત્ય હતું. કોણ? તો ગોંડકુળ હોય તેમનું આધિપત્ય ત્યાં હતું અને દરેક ગઢ 84 ગામોના એક એકમોમાં વહેંચાયેલો હતો. એટલે કે એક ગઢની અંદર 84 ગામો હોય તેવી રીતના એકમોમાં વહેંચાયેલા હતા, જેને 84 તરીકે ઓળખાતા હતા. 84 એકમોમાં વહેંચાયેલા હતા એટલે કે 84 તરીકે ઓળખાતા હતા અને દરેક 84 12 ગામના એક પેટા એકમ 12 હોતોમાં વહેંચવામાં આવતા. આની અંદર 12 ગામના પેટા એકમો આમની અંદર વહેંચવામાં આવતા, જેને આ એક એકમ હોય તેને 12 હોતોમાં કહેવામાં આવે છે. 12 હોતોમાં વહેંચવામાં આવતા હતા. મોટા રાજ્યોના ઉદય સાથે ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું. ધીમે ધીમે ગોંડ સમાજ છે તેમાં પણ પરિવર્તન આવ્યું અને મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા માટે ગઢ કટંગના ગોંડ રાજા અમન દાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી. કે નહીં? તો કે સંગ્રામ શાહની. તેમના પુત્ર દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કરી લીધા. કોને? તો કે એમના પુત્ર દલપત એમનું નામ. તેમને મહોબાના ચંદેલ રાજપૂતની જે રાજાની પુત્રી હતી રાજકુમારી દુર્ગાવતી, એની સાથે તેઓએ લગ્ન કર્યા. યુવાન વયે જ દલપતનું મૃત્યુ થતા દુર્ગાવતીએ 5 વર્ષના પુત્ર વીરનારાયણના નામથી શાસન સંભાળ્યું. એમના 5 વર્ષના પુત્ર વીરનારાયણ એના નામથી તેઓએ શાસન સંભાળ્યું. 1565માં આસિફ ખાનના નેતૃત્વ હેઠળ મુઘલ સેનાએ દુર્ગાવતીને હરાવી અને રાણી અને તેમના પુત્રને યુદ્ધમાં લડતા મૃત્યુ પામ્યા. તેમના આ રાણી અને તેમનો પુત્ર છે તે લડતા યુદ્ધમાં મૃત્યુ પામ્યા અને ગઢ કટંગા રાજ્યએ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું. હાથીઓનો વેપાર કરી અને પુષ્કળ પ્રમાણમાં ધન કમાના હતા અને ગઢ કટંગા પર વિજય મેળવી અને મુગલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા હતા અને તેમણે રાજ્યોને મોટે ભાગે પોતાના નિયંત્રણોમાં રાખ્યા હતા. જે રાજ્યો છે એને મોટા ભાગના રાજ્યોને પોતાના નિયંત્રણમાં રાખ્યા હતા. એમ પૂછે કે શું વેચી અને પુષ્કળ ધન કમાના હતા? તો કે હાથીઓનો વેપાર કરીને. જ્યારે બાકીનો ભાગ વીરનારાયણના કાકા ચંદર શાહને આપ્યો હતો અને ગઢ કટંગાના પતન બાદ નિર્બળ બનેલા ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે તે ટકી શક્યું નહીં.